ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાના કેસ ફરી વધવાની આશંકા વચ્ચે ડોક્ટર મોના દેસાઈએ મોટું નિવેદન આપ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મોના દેસાઈનો દાવો છે કે શાળાઓ ખોલવાની ઉતાવળ બાળકોને સુપર સ્પ્રેડર બનાવી શકે છે, જેથી વાલીઓને વિનંતી કરી છે કે શાળાઓ ખોલવા આગ્રહ ન રાખવો. હાલના તબક્કે સામાન્ય નાગરિકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું પાલન નથી કરી રહ્યા. તેવા સંજોગોમાં બાળકો પાસે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનો આગ્રહ ન રાખી શકાય. તો આ તરફ કોરોનાના લક્ષણ સમજવા હાલ પણ કઠિન છે. આવા સંજોગોમાં બાળકોને શું સમસ્યા પડે તે કહેવા બાળકો અસક્ષમ હોવાના કારણે કોરોનાના કેસ વધી શકે છે. ડોક્ટર મોના દેસાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. બેન, ખાસ તો દિવાળીમાં લોકો એકબીજાને ત્યાં મળશે તે પણ એક પરિસ્થિતિ છે. બીજું, સરકાર તરફથી શાળાઓ પણ ખોલવા માટે નિર્ણય કરવામાં આવી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. આપના મતે કેટલું યોગ્ય રહેશે આ અત્યારે સંક્રમણ ફરી વધ્યું છે ત્યારે? તમારી વાત સાચી છે. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ફરીથી કોરોના વાયરસના કેસીસ વધી રહ્યા છે. ધીરે ધીરે હોસ્પિટલ્સ પણ હવે ભરાવા લાગી છે અને આપણે પેલા જે રેપિડ ટેસ્ટિંગના સેન્ટર્સ જોઈએ ત્યાં પણ લાંબી લાંબી કતારો તમને જોવા મળે છે. એટલે કોરોના વાયરસનું સંક્રમણ અત્યારે ધીરે ધીરે વધી રહ્યું છે અને કદાચ મિડલ ઓફ નવેમ્બર સુધી પીક ઉપર જાય. દિલ્હીમાં આપ જોઈ રહ્યા છો કે સખત સંક્રમણ થઈ ગયું છે. ત્યાં આગળ લોકડાઉન થાય એવી શક્યતાઓ શરૂ થઈ ગઈ છે. નાઇટ કર્ફ્યુ કરવાનો વિચારણા ચાલી રહી છે. તો એવા સમયે અમદાવાદમાં પણ જ્યારે કોરોના વાયરસે એવું માથું ઉચક્યું હોય તો દિવાળી પછી એટલે ડિસેમ્બર મહિનામાં કદાચ જો આપણે શાળાઓ ખોલીએ તો આપણે મોટેરાઓ અહીંયા રસ્તા પર જોઈ રહ્યા છે કે આપણે જ માસ્ક નથી પહેરતા મોટાઓ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું મેન્ટેન નથી કરી શકતા, તો તમે નાના ભૂલકાઓ પાસે શું એક્સપેક્ટ કરો છો? નાના છોકરાઓ જઈને શાળામાં જશે એ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્ક પહેરીને રહેવાના છે. અને બીજું કે નાના બાળકોમાં ઘણીવાર કોરોના પોઝિટિવ થઈ જાય તો પણ એવા સિવિયર ચિહ્નો નથી દેખાતા, કારણ કે એ લોકોમાં રેઝિસ્ટન્સ પાવર થોડો બેટર હોય, વેક્સિનેશન્સ કરાવેલા હોય અને એના લીધે પણ દે વુડ બીકમ સુપર સ્પ્રેડર્સ. એટલે શાળાની અંદર એકલા બાળકો જ નથી હોતા. શાળાની અંદર ટીચરો હોય, આયા બહેનો હોય, પ્યુન્સ હોય, કેટલા બધા લોકો હોય અને એમાંથી કોઈ એક કે બે જણ પણ જો સંક્રમિત હોય, પોઝિટિવ હોય, ક્યાં તો એ બાળક એના ઘરમાં એના મા બાપ કે એના ઘરની અંદર કોઈ પોઝિટિવ હોય અને એ પોતે ઇન્ફેક્શન લઈને જો બાળક શાળામાં આવે તો એ બીજા બધા બાળકોને આ ચેપ ફેલાઈ શકે. એટલે આ ખૂબ ડેન્જરસ સિચ્યુએશન થઈ શકે. પણ ગવર્મેન્ટ અત્યાર સુધી લોકહિત માટે જ એમણે બધા જ ડિસિઝન લીધા છે. એટલે અમને પૂરો વિશ્વાસ છે કે સરકાર ફરીથી આ શાળાઓ ખોલવામાં ઉતાવળ ના કરે અને લોકોના હિત માટે જ સમજી વિચારીને સારો ડિસિઝન લેશે એની અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અમુક સ્થિતિમાં એ પણ જોવા મળતું છે કે હવે માતા પિતા જે છે તે હાઈપર બની રહ્યા છે કે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. ફટાફટ શાળાઓ ખોલવામાં આવે, કારણ કે ઓનલાઈન બાળકો એટલું કોન્સન્ટ્રેટ નથી કરી શકતા. એ માતા પિતાને આપની શું અપીલ રહેશે પોતાના બાળકો માટે? હું એક જ વસ્તુ બધા જ માતાઓને ને બધાને જ સમજાવવા માંગુ છું કે જાને તો જહાને તમે લોકો આ વર્ષે 2020માં જીવતા રહેશો. આપણે થોડીક ધીરજ રાખીએ. ભણતર આપણા માટે જરૂરી 100% છે, પણ જીવનથી વધારે ભણતર ક્યારે પણ ના જરૂરી હોઈ શકે. અને એટલા માટે જ આપણે આ જે ભણતર પાછળની દોટ કરીએ છીએ એટલું ગાણપણ બંધ કરી દઈએ. થોડીક ધીરજ રાખીએ. આટલા 7-8 મહિના આપણે ધીરજ રાખી છે. હવેના આગલા 2 કે 3 મહિનામાં એવું કહેવાય છે કે વેક્સિનેશન આવી જશે. એકવાર આ ભૂલકાઓને આપણે વેક્સિનેશન અપાવી દઈએ, એ લોકોમાં એન્ટીબોડીનો સ્ત્રાવ થઈ જાય, પછી ભલે શાળાઓ ખુલે એ આપણા બાળકો માટે પણ સેફ છે અને આપણા બધા માટે પણ સેફ.